તો જય માતાજી મિત્રો, રામાધણી વ્લોગમાં બધાનું સ્વાગત છે। તો મિત્રો આજે આપણે ખેતર જઈને લગભગ એરંડા નેદવાના છે। અમારા ગટો ભાઈ તો આવી ગયા બાઇક લઈને। શું કરતા ભાઈ? જા દોડો બાઇક સાગરદન લઈ જવાનું। તો મિત્રો આપણે હવે ડાયરેક્ટ કેડા ફરવાના છે। તો ખેતર જઈને મળશે ને? अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है। તો મિત્રો હવે આપણે જઈને ડાયરેક્ટ ખેતર મળશું। આપણે પેસું સાર વાત તો બહુ વહેલા આવી ગયા હા, કેમ કે આ તો મોસમ એવું લાગે છે કે હું વહેલો ઉઠી ગયો એવું લાગે છે। મિત્રો આપણે એડા નેદવાનું ચાલુ છે, પછી આપણે બતાવશું। અને આજે દેશી કોમેડી ઝુરુભા ચેનલમાં વિડીયો આવી જાય છે અને રોજ બ્લોગ આવે છે આ આઈડીમાં રામાધણી બ્લોગમાં। તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। અને મિત્રો કેવા બ્લોગ છે કમેન્ટ કરજો। ઓકે તો મિત્રો હવે વરસાદ રહી ગયો છે, તો બધા ખેતરમાં આજે તો લગભગ જો ઓલીકોરા ભાઈએ કોમ કરે છે। અને આ તો ઘણા બધા એમ કે લોકો કામ કરવા આવશે ખેતરમાં, કેમ કે જો ખેતર લીલા હતા પણ કે વરસાદ 3-4 દિવસ 2-3 દિવસથી નહીં આવ્યો, એટલે એમ કે સૂકી ગયું છે પાણી, એમ કે પી ગયું છે જમીન। તો મિત્રો હવે કામકાજ હવે જો કપાસને બધું છેડે જાય, એમ કે કપાસ અયડા બધું ચોખ્ખું થઈ જાય। આ હવે ટૂંક સમયમાં પલાવ કે એમ કે શેડી નાખશે ને કોક પાઈ દે, કેમ કે આ તો શું વરસાદ આવતો હતો ને એના કારણે લીલું હતું, એના કારણે તો આ 2-3 દિવસ વરસાદ નહીં આવે ને તો આ શેડી જાય, તો આપણે પાછા 4 વાટીને જ નાખવી પડશે। તો મિત્રો હવે મળીએ ઘડીક ફોન બોન ફેદી મળીએ તાર। તો મિત્રો આપણે આવી ગયા 4 વાટવા, અને 4 વાટે ને પેલી કોરા આયડા ને દેહરા ને માર ભાઈ આનંદ, મારા પપ્પા અને મારા બુનની આયડા ને દેહરા। પછી મિત્રો આપણે જુઓ 4-12 વાટીને પેશન સાર નાસીને હમણાં આયડા ને દેહરા હમણાં જઈએ, પછી હમણાં આયડા ને દે તે બતાવીએ। ઓકે મળીએ મિત્રો। તો મિત્રો જુઓ આ બધું કપા તો ઓલી કોરાય આ જો આયડા નેદી નાખ્યા, અડધો ભાગ નેદ્યો હોય, આટલો પહેલાં વરસાદ પહેલાં નેદ્યો હતો, અને હમણાં સર કેટલા સુધી નેદ્યું હોય, આટલા સુધી નેદ્યું હોય। અને કાલ બીજો ભાગ આવશે, બીજો બ્લોગ, એમાં કાલે નેદી રહેશે। કાલે આપણે નેચ છું એ બધું બતાવશું। ઓકે પાવડી કરીને નેદવાનું। હવે આપણે જવાનું ઘરે, જવાનો સમય ફિલહાલ પડી સ્પ્લેન્ડર, અને આપણે હવે જવાનું છે ઘરે। ઓકે જુઓ હવે જોમફળી બાજુ હમણાં ગયા નહીં મિત્રો, બતાવીએ તમને। જોમફળ મોટો થઈ ગયો છે, કેટલા દિવસમાં ખાવા થાય જોઈ લઈએ ને। એડા પણ સરસ થઈ ગયા છે। હવે એમ કે થોડુંક જમીન સૂકી જાય ને એટલે ઉપર એટલે ટ્રેક્ટર હાંકશે ને એટલે કમ્પ્લીટ ચોખ્ખા થઈ જાય, એમ કે ખડ જતું રહે બધું ટ્રેક્ટર હાંકશે એટલે। મિત્રો જો જોમફળ બહુ એમ કે મોટા થઈ ગયા। જો આપણે પેલી ફેર બતાવ્યા હતા એ આરે જુઓ, એટલે પેલી ફેર બતાવ્યા હતા ને તારે એમ કે નેના હતા, હવે ટૂંક સમયમાં એમ કે જો હવે તો એમ કે દેખાતા હશે। જો ઝુમખા વળી ગયા છે ટૂંક જ સમયમાં મિત્રો જોમફળ ખાવા થઈ જાય। ઓકે મિત્રો હવે આપણે જવાનું છે ઘરે। વબો આવ્યો પણ શી ખબર થાય કે નહીં થાય, થઈ જાય એવું। આમ ઉપર પત્તા સૂકા છે અને નીચે સૂકી ગયા છે નીચેના ભાગમાં। અને જો આપણી મીનાળી। મિત્રો હવે આપણે જવાનું છે ઘરે જઈને હવે મળશું। ઓકે હવે ડાયરેક્ટ જઈને મળીએ ઘરે જઈને। તો મિત્રો જમવાનું થઈ ગયું છે, અને ઠંડી કુલરની હવા આવે છે। મિત્રો જમવાનું થઈ ગયું છે, અને જમવું હોય તો આવી જાઓ, આપણે હવે જમવા બેસવાનું છે। તો મિત્રો હવે જમીન પાસે મળીએ। ઓકે મિત્રો આપણે જમીન ઘરની બહાર આવી ગયા। મિત્રો આપણે હવે લગભગ ઘડીક રહીને શૂટિંગ કરવા જવાનું છે। રાહુલભાઈ બેઠા, શું કહો રાહુલભાઈ? એવું એમ ભેંસું સારવા ગયા હતા?
એવું એમ થોડાઈ નથી ને પેશનની એવું એમ રાહુલભાઈ બેઠા હોય રાહુલભાઈ નવો ફોન લાવ્યા છું ચાલ લાયા એમ ચિયો લાયા રિયલમીનો કેટલા લાયા 12,500 તો રાહુલભાઈ નવો ફોન લાયા હે જો રિયલમીનો છે 12,500નો મસ્ત ફોન હે મિત્રો જો હા તમારે આવશે હો પૈસા અમારા રાહુલભાઈના દાદી છે કે અમારા વિડીયોમાં લેજો તો મિત્રો આપણે હવે શૂટિંગ કરવાનું જવાનું થાય તારે મળશું શું કેવું રાહુલભાઈ કેવું મજા આવે છે તમે ભેંસું ચારવાની એમ વહેલા જતા રહે હવે આયા કાધું કે હવે એવું તો સારું ખાઈ રહ્યો અને અમે હવે જાઉં શૂટિંગ કરવા તો મિત્રો હવે ઘડીક રહીને મળીએ હતા તો મિત્રો અમારે દાદુભાની આવી ગયા શું કહો દાદુભા હેલો મિત્રો હા વિડીયો બનાવવા હવે જઈ રહ્યા છીએ વ્લોગ જોયા રહ્યા છીએ જય માતાજી મિત્રો શું કહો આકાશભાઈ આ તો કઈ બોલું જ નહીં તાપ લાગે છે આકાશભાઈ તો તાપ લાગે લો આકાશભાઈને તાપ લાગી રહ્યો છે બહુ જ અને અમે હવે વિડીયો શૂટિંગ ઉપર જઈ રહ્યા છે તો તમે વ્લોગ આગળ કન્ટિન્યુ જોતા રહેજો શૂટિંગનો તૈયાર ને શૂટિંગ નહીં બતાવીએ કારણ કે કેમ કે શૂટિંગની મનાઈ છે શૂટિંગનો વ્લોગ બનાવવાની મનાઈ છે અમારે શું કહો શૂટિંગનો અંદર કટ લેવાની મનાઈ છે તમને શૂટિંગનું બતાવો ઓકે તો હવે આટલે કોક લઈ ગાડો પાઘડી આપેલો આકાશ આપણે અડધાવથી ઠીલો લઈ લે ને પછી હું લઈ લઈશ અહીંયા શરમ શું વળી બધાના કપડા હે શરમ ના આવે લઈ લે લઈ લે હા. શું કહું રો મિત્રો અર્જુનભાઈ અને આનંદભાઈની આપણે અહીંયા શૂટિંગની લોકેશન છે એમની વાડીએ તો અહીંયા છે તો મિત્રો હવે અમે થેલો ઉઠાવી લીધો છે આહા. અને અમે જઈ રહ્યા છીએ શૂટિંગમાં તો આગળ વ્લોગ કન્ટિન્યુ જોતા રહેજો મિત્રો હવે આપણે કારણ કે વિડીયોનું શૂટિંગ તો અમે નહીં બતાવી શકીએ પણ બાકી બીજો વ્લોગ બનાવશું હા હા બીજો વ્લોગ બનાવશું કે હવે આપણે ડાયરેક્ટ અહીંયા લોકેશને પહોંચીને મળીએ તા નહીં ગયા તો મિત્રો આપણે વોઇકન શૂટિંગ કરવાનું છે શું કહું દાદુભા ઓનલી ટાઈમ લોકેશન ઉપર આવી ગયા છીએ અમે ને આકાશભાઈ બિલકુલ સરસ લોકેશન છે અહીંયા તો હવે વિડીયો શૂટિંગ કરવાનું છે મોન્સ આવી જાય એટલે અર્જુનભાઈની શિયાળ ચમણા ગયા છે આવે રા એ ફોન કર્યો આવે એટલે આપણે શૂટિંગ ચાલુ કરી દઈશું કહું હા એ તો આવે છે ને એ તો સોમોજી કોમેડી કિંગ લગભગ આવી જાય તો સારું છે આવી જાય તો કોમેડી સારી થાય ને યાર આવી જાય અને મિત્રો આઈકણ 2-3 વાર ઘણી વાર શૂટિંગ થયેલું જ છે શું કેવું દાદુભા હા અહીંયા ઓબા પણ વાવેલા છે જો તો દાદુભા સરસ લોકેશન છે અહીંયા જો ઓલી કોરા ઓબાનું ઝાડ છે પછી જોમફળી છે અને જુઓ ઘણા બધા ઝાડ છે અને ઓબાનું છે પણ એમને એમ છે અને આકાશભાઈ આવે રે પાણી પીવા ગયા હતા શું કહો આકાશભાઈ શી મજા આવે શૂટિંગમાં કાલના વિડીયોનો ચમ કરી લે મિત્રો એ કાલે વિડીયો આવશે કાલે આવશે કાલ આવશે તો મિત્રો કાલે એક વિડીયો નવો આવી ગયા જવાનો છે તો તમે જોવાનું ભૂલતા નહીં અને અમારી ચેનલ દેશી કોમેડી જોરું ભા સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને શેર કરજો અને હું આઈડી નીચે લગાવું છું કે આપણે જે ટાઇટલ હોય છે અહીંયા આઈડી આપણે લગાવેલી જ હોય છે તમને કોઈ સર્ચ કરવાથી ના મળતી હોય તો આપણે આજે પણ લગાવી હતી અને હવે જે પણ રોજ બ્લોગ આવશે એની નીચે આઈડી આપણે લગાવી દેવાની આવશે દેશી કોમેડી જુરુભાની તમને સર્ચ કરવાથી ના મળે તો મારા બ્લોગમાં જઈ અને આઈડી જડી જાય તમને શું કહેવું આકાશભાઈ આકાશભાઈ વળી હું કરીને જતા રહ્યા સાચી વાત ને દાદુભા કોઈ બોલા ચમ બોલવું નહીં ના ચાલો હા હમણાં આવો હમણાં ચમ બોલવું નહીં મિત્રો તમારે રેગડાનું શાક ખાવું હોય તો પણ લો રેગડા દાદુભા બતાવતા ઓલો જો મિત્રો અમે છીએ ને આપણે લોકેશન ઉપર છે તો તમે જોઈ શકો છો અહીંયા રેગડું પણ સરસ આવેલું છે ખાવું હોય તો આવી જાવ ને ખાવું હોય તો આવી જવાનું બરોબર આ અર્જુન આપણે અર્જુનભાઈની જ વાડી છે શું નામ એનું આમ વિડીયોમાં કહીએ છીએ ભૂપતજીની જ વાડી છે એટલે રેગડા કોઈને ખાવું હોય તો પણ આવી જવાનું અને આ છે આકાશભાઈ વ્લોગર વ્લોગ જ રામાધણી વ્લોગ ને સબસ્ક્રાઈબ કરો ફટાફટ તો મિત્રો હવે આપણે ઘડીક રહીને મળીએ અર્જુનભાઈની આવે ત્યારે
તો મિત્રો અમારા અર્જુનભાઈની આવી ગયા છે લગભગ સોમાજીને હાથવા ગયા હતા. કોમેડી કિંગ સોમોજી આવે રાખ નહીં આવતા ગજબ બેજતી. गजब बेइज्जती है. તો મિત્રો હવે આપણે અર્જુનભાઈ કે અહીંયા તો ઠેકાણા નહીં સોમાજીનો. તો મિત્રો હવે આપણે મળીશું ડાયરેક્ટ શૂટિંગ કરીને. શું કહ્યું દાદુભા? પછી મળીએ, શૂટિંગ કરીને મળીએ, કેમ કે હવે શૂટિંગમાં ધ્યાન આપવું પડશે. ઓકે મળીએ. ટાઈમ વીતી જાય પછી મજા ઓછી આવે હે. હા હા એટલે વિડીયો બનાવી દઈએ પેલા. ઓકે મળીએ તાર કડી રહે. મિત્રો અમે હવે શૂટિંગ પટાઈને હેડ્યા છો અને આ દાદુભાઈ તો મિત્રો બહુ પરસેવો વળી ગયો છે. બહુ મહેનત કરી તો બનાવતા મહેનત બહુ કરી છે. તો સપોર્ટ પછી એમ કે સપોર્ટ કરજો, કરતા રહેજો. તો મિત્રો મહેનત અમે બહુ કરીએ છીએ તો સપોર્ટ કરજો. અને જેવો સપોર્ટ જોવે એવો મળતો નહીં ને આકાશભાઈ તો જોવા જબરજસ્ત આગળ. તો મિત્રો ગારો પણ છે. શું કહો દાદુભાઈ? મિત્રો ટેસણામાં ગારો તો એ વિડીયો બનાવે છે એટલે મહેરબાની કરીને સપોર્ટ કરવાનું રાખજો. મને મારી માફ કરજો. ચાલે માફ કરજો. આ વિડીયો મિત્રો આ અંદર કટ એવો લીધો છે ને એકબીજાને ફેવરેટ ઋષિ બાળા. શું કહો દાદુભાઈ? એમ કે એ બોલી ગયો તો એવું કે મને મારી માફ કરજો. એમાં એક કટમાં એવું બોલવાનું હતું કે મારી ભૂલ માફ કરજો અને આ એમ કીધું કે મને મારી તો મિત્રો હવે ડાયરેક્ટ આપણે જઈને મળશું ડાયરેક્ટ ખેતર. તો મિત્રો આપણે આવી ગયા ખેતર. આજ તો સ્પ્લેન્ડર શેઠ આટલે બધે લઈને આવ્યા ખેતર જોડે. આમ તો ગારો હતો, આજ હેડ્યું થઈ ગયું છે તો આજ તો લઈને આવ્યા આટલે બધે. કારણ કે શેઠ 1-1.5 કિલોમીટર હેડીને જવું પડતું શેઠ કેનાલે અને દૂધની બહેણી હોતી એટલે તેમાં લઈને આવ્યા તો હેઠું જવાનું કોઈ નહીં, વજન ઉપાડીને જવાનું ને એટલે. તો મિત્રો આજે તો કોઈ બીજું કોઈ નહીં, આપણે એનું જોવાય છે વિડીયોમાં. ખેતર આવ્યા ભેંસું છોડી હવે ભેંસું દૂધ એટલે આપણે હવે જતું રહેવાનું ઘરે. રોજની જ રૂટિંગ હોય છે. તો મિત્રો આપણે સપોર્ટ એવો કરો ને, ઇન્સ્ટાગ્રામમાં એવો સપોર્ટ કરો ને, યુટ્યુબમાં પણ એવો સપોર્ટ કરો ને કે આપણે આખા દિવસની જે રૂટિંગ રહી આખું બદલી દેવાનું છે. ઓકે ખાલી થોડાક સબસ્ક્રાઈબ થઈ જાય ને 1K ઉપર ખાલી પછી આપણે બહારનું જ બતાવવાનું છે. હાલ ટાઈમ પૂરતું આપણે એમ કે થોડાક સબસ્ક્રાઈબ થઈ જાય ને ત્યાં ઘડી એમ કે થોડો સારો સપોર્ટ જેવો જુઓ એવો મળતો નથી મિત્રો. અને સપોર્ટ ફૂલ કરો તમારા ભાઈને. અને તમે પણ યુટ્યુબર હોય, યુટ્યુબર બનવા માગતા હોય, વ્લોગ બનાવતા તમારે મારા સપોર્ટની જરૂર હોય તો ફૂલ સપોર્ટ મળશે. ઓકે અને મને સપોર્ટ તમે ત્યારે ફૂલ કરો. ઓકે એકબીજાને સપોર્ટ કરશો તો જ આગળ જાશું. તો મિત્રો જો સપોર્ટ મને મળતો નથી તો ફૂલ સપોર્ટ કરો. અને આપણે તમારે પણ કોઈ મારી સપોર્ટની જરૂર હોય તો કોમેન્ટ કરી દેવાની કે ભાઈ તમારે આ રીતની તમારી સપોર્ટની જરૂર છે તો આપણે પર્સનલી વાતચીત કરીને તમને સપોર્ટ કરી દઈશું. ઓકે તો મિત્રો હવે આપણે રીલ શૂટ કરવાની છે એટીટ્યૂડવાળી. તો મિત્રો એટીટ્યૂડવાળા આપણે પોતાનું ઓડિયો હોય છે ડાયલોગવાળો. તો મિત્રો ફટાફટ આપણે ઓડિયો યુઝ કરી અને એ ઓડિયો ઉપર રીલ બનાવવાની અને મને સ્ટોરી મેન્શન કરવાની, રીલ બનાવવાની, સ્ટોરી મૂકી દઈશું. ઓકે ગમે પણ બનાવશે અને આકાશ ઓફિશિયલ 143. તો મિત્રો હવે મળીએ રીલ બનાવીને. તો મિત્રો આપણે રીલ શૂટ કરી દીધી અને અપલોડ પણ કરી લીધી છે. ઓકે અને તમારે પણ એવો એટીટ્યૂડવાળું તમારા નોમવાળું વિડીયો બનાવવું હોય તો આપણે આડીને ફોલો કરો આકાશ ઓફિશિયલ અને મેસેજ કરો, તરત જ રીલ બની જશે. ઓકે એક દિવસ 24 કલાકની અંદર તમારી રીલ બની જશે અને કોઈ ચાર્જ નહીં, આપણે ફ્રીમાં જ બનાવેલો. ઓકે અને તમારે રીલ તમારી આઈડીમાં પણ તમને ટેગ પણ થઈ જશે. ઓકે તો મિત્રો આકાશ ઓફિશિયલ આઈડીમાં જઈ મેસેજ કરો તમારે કે આવી રીલ બનાવી છે. ઓકે તો મિત્રો હવે આજે બસ આટલા સુધી બ્લોગ, કેમ કે થોડુંક કામકાજ છે બીજું તો પૈસા ચારવાનું ચાલુ છે પણ બીજું કામ છે. તો મિત્રો આટલે બ્લોગ પૂરો કરું છું. જય માતાજી. બ્લોગ કેવો હતો કોમેન્ટ કરજો. મળીએ નેક્સ્ટ બ્લોગ.